આ વખતે પણ અમારા દર્શન નહોતા જ થવાના, પણ એકદમ લાસ્ટ એટલે આમ જે રેલિંગ હોય ને એ આમ અંદર કરીને અમે બે છેલ્લા આવ્યા. વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ કુન્નુ. સો અત્યારે વાગ્યા છે સવારના 4:30 એન્ડ અમારે નીકળવાનું છે અમૃતસર અહીંયાથી. તો કદાચ 11 કે 12 વાગે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પહોંચીશું. પછી ત્યાં જ ડાયરેક્ટ મળું, કેમ કે અત્યારે તો બોલવાની કંઈ તાકાત નહીં, કેમ કે ઠંડી પણ બહુ છે એન્ડ ઊંઘ પણ આવે છે. તો મળીએ 11-12 વાગે. જોઈ શકો છો મેં શું પહેર્યું છે ઠંડીથી બચવા માટે. સો શિમલા અને મનાલીની ટ્રીપ અમારી અહીંયા જ પૂરી થાય છે. તો કેવું મજા આવી ને શિમલામાં અને મનાલીમાં, બહુ મજા આવી. પણ મજા કેટલી આવી મજા ખાલી બહુ મજા આવી. કાલે બરફ બી જોવા મળી ગયો. સો હવે આવશે પંજાબ એન્ડ બીકાનેર. મેચિંગ કઈ ગયા? હા મેચિંગ એટલે આ બંને બહુ બીમાર થઈ ગયા, ખબર નહીં કેમ. હવે સારું છે, ઠંડી લાગી. હમણાં લસ્સી પીએ એટલે આમ પૂછતા પંજાબી લસ્સી. મેચિંગ તો અત્યારે આવ્યા છે જલિયાવાલા બાગ અને અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. તો જઈએ. લાસ્ટ ટાઈમ પણ અમે આવ્યા હતા ત્યારે મંદિરમાં જવા નહોતું મળ્યું, પણ આ વખતે પણ થોડું લેટ જ છે, પણ રાત્રે કદાચ જઈ શકીએ છીએ. તો જોઈએ હવે બધા એગ્રી હશે તો આવીશું રાત્રે મંદિરમાં જવા માટે. તો અત્યારે આવ્યા છે જલિયાવાલા બાગ. સો કંઈક છે. હેલો, તમે જ કર્યો તો જલિયાવાલા બાગ હત્યાકાંડ? ના, હવે એવું તો કઈ કર્યું નથી આપણે. હા ભાઈ. તો આ બધા છે જે બુલેટ માર્ક્સ, જ્યાં જ્યાં ગોળીઓ વાગી હતી એના નિશાન છે જલિયાવાલા હત્યાકાંડમાં. ઘાસ ગરમ છે. તો અત્યારે તો અહીંયા અમૃતસર ગોલ્ડન ટેમ્પલથી નીકળી ગયા છે, કેમ કે વધારે જ ભીડ હતી અને અત્યારે જ 2-3 દિવસ પહેલાં અહીંયા હુમલા જેવું કંઈક થયું હતું. સો હમણાં બહુ વધારે સ્ટ્રિક્ટ છે. સો હવે વિચારે છે રાત્રે આવીએ અહીંયા. હા, સેમ ટુ સેમ પંજાબી લાગે છે. અહીંયા રોકાઈ જતું, રોકાઈ જાય અહીંયા. ના, મેં બી અહીંયા આવી જાઉં ને પછી. પંજાબી લાગે છે. મેં પંજાબી નહીં લાગતો, પણ આ લાગે છે. કાશ્મીર ફાઇલ, કેરલા ફાઇલ, પછી પંજાબ ફાઇલ પણ આવી ગઈ. સો મેં કેવો લાગુ છું ઇન્ડિયાનો આમ શું કહેવાય ફ્લેગમાં. અહીંયા ને એક વસ્તુ બહુ ખરાબ કર્યું આ લોકોએ કે અમે બસમાંથી ડાયરેક્ટ ઉતર્યા અને ડાયરેક્ટ લગાવી દેવાના અને પૈસા માંગી લેવાના. આમ ખુલ્લે આમ કે 50 રૂપિયા આલો કે 100 રૂપિયા આપો. 50 મારે તો 50 લીધા. હા, આવું આટલું બધું ખરાબ ના હોવું જોઈએ. આના ધંધા કેવા ચાલુ બહુ ખરાબ. આપણે કહીએ ના તો બી લગાવી જ દેશે, પૈસા માંગે છે. હા, ઉતાવળમાં તો કહેવાનું જ રહી ગયું કે અમે આવ્યા છે વાઘા બોર્ડર, જે ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર છે એ છે. મેં લાસ્ટ ટાઈમ પણ અહીંયા આવ્યો હતો. સો આ વખતે પણ તમને બતાવું કે એટલે સેમ જ હશે, પણ મજા આવશે જોવાની.
આ ઇન્ડિયાની બોર્ડર છે અને આ છે પાકિસ્તાન. પેલું નાનું કેટલા ઓછા લોકો અને છે. ઇન્ડિયા જો એક એક હાથ પડે તો બી જતા રહે. ફાડી નાખો, ફાડી નાખો. તો અત્યારે વાગ્યા છે 7:30 એન્ડ આજે અમે પંજાબ એક્સપ્લોર કરીએ છીએ. હા એટલે બહાર કંઈક જમવા જઈએ છીએ કેમ કે રોટલી શાક ખાઈને કંટાળી ગયા તો વિચાર્યું કે અહીંયા કંઈક અલગ મળતું હોય. અલગ તો નહીં હવે પંજાબી ખાવાનું હશે કાં તો કુલચે હશે. અમારે સવારે કુલચા ખાધા બહુ જ મસ્ત નહોતા અહીંયાના. બસ ખાલી અહીંયાની લસ્સી પીવાની બાકી છે એ હમણાં રાત્રે પીશું. પણ બીજું કંઈ હમણાં ખાવા નીકળ્યા છે. હવે જોઈએ શું મળે છે શું નહીં. તો અત્યારે આવ્યા છે અહીંયા એક ઢાબા ટાઈપ છે. મેં સ્ટ્રીટ ફૂડ પણ જોયું પણ સ્ટ્રીટ ફૂડમાં પણ કંઈક હતું અહીંયા. અને બીજું એક રેસ્ટોરન્ટ ટાઈપ પણ અહીંયા કંઈ જ નહીં. આજુબાજુ શોપ એવી નહીં તો વિચાર્યું અહીંયા જ ખેલું કેમ કે આના બાજુ ગોલ્ડન ટેમ્પલ પણ જવાનું છે ઉતાવળ છે એટલે અહીંયા જ ખાઈ લઈએ. અને બહુ ટેસ્ટ થઈને કેવું લાગે છે. હું મંગાવ્યું છે શાહી પનીર ભુરજી અને બટર ચીઝના. તો આ છે પનીર ભુરજી અને આ છે ચીઝ બટર નાન. પણ આ જોઈને એવું લાગે છે અમારે બેવથી નહીં પતશે. બહુ વધારે થઈ ગયું છે. હવે જોઈએ ટેસ્ટ કરીને. ટેસ્ટ મસ્ત છે એકદમ અલગ. એક વસ્તુ આમાં બહુ જ મસ્ત છે કે પનીર ભુરજી છે ને તો ગ્રેવી બધી પનીરની જ છે ખાલી. એવું નહીં કે ગ્રેવી છે ને રસ્સાવાળી એકદમ પનીર. તો અત્યારે રાત્રે પણ આવ્યા છે ગોલ્ડન ટેમ્પલ. અત્યારે દર્શન થાય તો સારું. લાઈન અત્યારે કદાચ ઓછી હશે પણ જોઈએ શું થાય છે શું. બહુ નસીબવાળા કહેવાય કે અમે રાત્રનો નજારો જે છે ને એ બહુ જ જોરદાર છે. જુઓ તમે ભાઈ અત્યારે જે ગોલ્ડન ટેમ્પલ રાત્રે લાગે છે. જો તમે લોકો આવો ને કોઈ વાર તો રાત્રે જ આવજો, સવારે નહીં. સવારે ભીડ પણ વધારે હોય છે. જે રાતનું એટલે જે રાત્રે જે દેખાય છે ને ગોલ્ડન ટેમ્પલ એ સવારે નહીં દેખાય. રાતનો સીન જે છે બહુ જ જોરદાર. રાત્રે આવો તો. એન્ડ અહીંયાના રિસ્ટ્રિક્શન બી બહુ બધા હોય છે. માથા પરથી થોડી પણ ઓઢણી ઉપર થાય ને તો બોલી જ દે છે. બહુ સ્ટ્રિક્ટ છે. ફાઇનલી દર્શન થઈ ગયા અને અમે ઠેક અહીંયા ઉપર જઈને આવ્યા. હા પ્રસાદ કેટલો બધો આપ્યો છે. અડધો મેં ખાઈ ગઈ છું. બધો પણ નહીં અમારા. આ વખતે પણ અમારા દર્શન નહોતા જ થવાના પણ એકદમ લાસ્ટ એટલે આમ જે રેલિંગ હોય ને એ આમ અંદર કરીને અમે બે છેલ્લા આવ્યા. બે પકડી રાખી મેં ઘૂસી ગઈ હતી અંદર અને છેલ્લા લાસ્ટમાં એકદમ આવી ગયા એટલે ફાઇનલી દર્શન થઈ ગયા અને બધાના થઈ ગયા ગ્રુપમાં. મેં લાઈન જોઈ એટલી સ્પીડમાં ચાલતી હતી ને મેરેથોનમાં ના ચાલતી હોય. હા તો ફાઇનલી થઈ ગયા દર્શન. બાકી તો હવે ખબર નહીં ક્યારે આવત તો થઈ ગયા. સો અત્યારે પહોંચ્યા છે હોટલ ને અત્યારે વાગ્યા છે 11 જ વાગ્યા છે. એન્ડ કાલે સવારે પાછું વહેલું ઉઠીને નીકળવાનું છે એટલે કે 4:30 વાગે કાલે ફરીથી ઉઠવાનું છે. સો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ
આજે આપણાને સારી રીતના અમૃતસર ગોલ્ડન ટેમ્પલના સારી રીતના દર્શન પણ થઈ ગયા. અને હવે કાલે જવાના છે આપણે બિકાનેર. બટ કાલે આખો દિવસ છે ટ્રાવેલિંગ અને એના પછી છે બિકાનેર, જે અડધો જ દિવસ છે. બિકાનેરમાં જોવાલાયક એટલું બધું છે નહીં. એટલે હવે આના પછીનો ટ્રાવેલિંગ વ્લોગ કદાચ એક લાસ્ટ જ આવશે, જે છેલ્લો હશે. તો કંઈ નહીં, મળીએ લાસ્ટ વ્લોગમાં.